નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. દર્શક મિત્રો, ગુજરાતના પોરબંદરથી મહારાષ્ટ્રના ધુલિયા સુધી જનસેવા સાથે સંકળાયેલ 105 ક્લબના 5500 રોટેરિયન હંમેશા જે લોકોની સેવા માટે તત્પર રહે છે તેવી 3060 રોટરી ઇન્ટરનેશનલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિહિર દવે આજે નેશન પ્લસ ન્યૂઝના અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે. નિહિરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નિહિરભાઈ, સૌથી પહેલાં તો 1 ઓગસ્ટે આપનો જે જન્મદિવસ ગયો એના માટે નેશન પ્લસની અમારી જે ન્યૂઝ ટીમ છે આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને આપનું આવનાર જે ભવિષ્ય છે, આવનાર જે વર્ષ છે એ ખૂબ ખૂબ સુંદર નીકળે એના માટે અમે પ્રાર્થના કરીશું. નિહિરભાઈ, આપ એન્જિનિયર, કન્સ્ટ્રક્શનના વ્યવસાય, વેલ્યુએશન જેવી ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ સમાજ સેવા માટે જ્યારે સમય કાઢી શકો છો તો કઈ પ્રકારે આખી આ તમે અરેન્જમેન્ટ કરી શકો છો અને કઈ પ્રકારે પહેલી વખત ક્યારે એવું લાગ્યું કે ખરેખર સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ? થેન્ક યુ ધવલભાઈ. સમાજ માટે કામ કરવાની એક ઈચ્છા હતી અને મારા બા અને મારા પેરેન્ટ્સે મને શીખવાડેલું કે ઇટ્સ નાવ ટાઈમ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી. એ ધ્યેય લઈને હું રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુધીના પદ સુધી પહોંચ્યો છું. એક ધગસ હતી કે ના, સમાજ માટે કામ કરવું છે અને મને ખબર હતી કે જ્યારે મેં આ પોસ્ટ લીધી ત્યારે મને ખબર હતી કે મારો બિઝનેસ બહુ ક્રુશિયલ છે અને માય રોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. બટ સમાજ માટે કામ કરવાની એક ગેલછા ગણી શકાય, એક મીન્સ મેડનેસ કહી શકાય એવું હતું. એના લીધે એક આ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ની એક અગત્યની જવાબદારી મેં સ્વીકારી અને આઈ એમ થેન્કફુલ ટુ માય સ્ટાફ એન્ડ માય ઓલ ક્લાયન્ટ્સ કે એ લોકો મને કોઓપરેટ કરે છે અને માય એન્ડ સેલ્યુટ ટુ માય ઓલ સ્ટાફ કે જે મારી 4 ઓફિસ મારી એબ્સન્સમાં પણ સંભાળે છે અને હું આજે રોટરીનું કામ સંપૂર્ણ રીતે કરી શકું છું અને આવી રીતે બાકીના 11 મહિના મારે પસાર કરવાના છે અને મને આઈ એમ શ્યોર કે આઈ એમ ગેટિંગ માય ફૂલ સપોર્ટ ફ્રોમ માય ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ ફ્રોમ માય સ્ટાફ. થેન્ક યુ. એન્ડ એઝ વેલ એઝ ફ્રોમ માય ફેમિલી. ફેમિલીની વાત આવે છે તો વૈશાલીબેન, કેટલો સપોર્ટ છે એક સફળ પુરુષ પાછળ, એક સફળ બિઝનેસમેન પાછળ, એક સફળ સમાજ સેવક પાછળ એક ઘરેથી જ્યારે સપોર્ટ હોય છે તો કઈ પ્રકારનો સપોર્ટ છે અને આપને આ લેવલ સુધી પહોંચવા માટે તેમનો કેટલો સપોર્ટ હતો? ધવલભાઈ, ફ્રોમ ધ જર્ની you can say that as an assistant governor till district governor, Vaishali is with me from beginning. અને એવું કહી શકાય કે she is working with me shoulder to shoulder. તમે કહી શકો કે લક્ષ્મી અને નારાયણ અમે હંમેશા, તમે ગમે ત્યાં અમને જોશો તો વી આર ટુગેધર. બિલકુલ. કોઈ પણ જર્નીમાં અમે હઈએ, તમને એવું કહો કે આ બાજુ પોરબંદર 6 કલાક, આ બાજુ ધુલિયા 6 અવર્સ, તો પણ અમે જતા અમે અમારું બિઝનેસનું કામ કરીએ. વૈશાલી વિલ મેક માય શોર્ટ નોટ્સ અથવા મારે શું બોલવાનું છે, વોટ પોઈન્ટ્સ આઈ હેવ ટુ ગેધર ફ્રોમ માય પ્રેસિડેન્ટ. તો યુ કેન સી દેટ કે આજે હું જે પણ આ જગ્યા પર જે કામ કરું છું એનું 100% શ્રેય વૈશાલીને જાય છે એન્ડ માય પેરેન્ટ્સ એઝ વેલ એઝ માય ફેમિલી એન્ડ માય ચિલ્ડ્રન ટુ. નિહિરભાઈ, 23 ફેબ્રુઆરી 1905થી આખા વિશ્વમાં જ્યારે પહેલી વખત રોટરી ક્લબની સ્થાપના થઈ અને ત્યાં લગભગ આખા વિશ્વમાં 14 લાખ જેટલા રોટેરિયન છે. આ તમામ વચ્ચે જ્યારે આપ ડીજી તરીકે અત્યારે કામ કરી રહ્યા છો, નરેન્દ્ર મોદીજીનું એક સ્વપ્ન છે કે ભારત દેશનો આવતા 5-10 વર્ષમાં જે વિકાસ હોવો જોઈએ, અત્યારે તો ઘણો બધો વિકાસ થઈ જ ગયો છે, તો એ વિકાસમાં રોટરી ક્લબ એનો શું ફાળો રહે છે જનતાની સેવા સાથેનો? કારણ કે નરેન્દ્ર મોદીજી ઈચ્છે છે કે દરેકનો સાથ હોય, દરેકનો સહકાર હોય, દરેકનો પ્રયાસ હોય અને દરેકનો વિકાસ હોય, દરેકનો વિશ્વાસ છેલ્લે જે હોય છે એ વિશ્વાસના જે વહાણ હોય છે એ વિશ્વાસનું વહાણ ક્યારેય પણ સેવા વગર આગળ નથી વધી શકતું. તો એમાં રોટરી ક્લબની શું ભૂમિકા છે? ધવલભાઈ, ગુડ ક્વેશ્ચન. જેવી રીતે મોદી સાહેબનું વિઝન છે એ જ વિઝનથી અમે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અને હું નહીં, મારા તમામ વિશ્વના ગવર્નર અને યુ કેન સે દેટ ઇન્ડિયાના ગવર્નર, વી આર 43 ગવર્નર્સ ફ્રોમ ઇન્ડિયા અને અમે એક વિઝન લઈને ચાલ્યા છે
અને જો હું મારી વાત કરું તો ડિસ્ટ્રિક્ટ 3060ની વાત કરું તો માય ટીમ નેમ ઇઝ ટીમ સારથી એન્ડ સર્વિસ વિથ ધ સ્પિરિચ્યુઆલિટી ઇઝ માય થીમ. સરકારની યોજનાઓને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી અને કેવી રીતે કામ કરવું, ધીસ ઇઝ ધ 1 point એજન્ડા ઓફ ડિસ્ટ્રિક્ટ 3060 ફોર ધ યર 23-24. એક લાઈવ એક્ઝામ્પલ આપું. જી. આજે હું રોટરી ક્લબ ઓફ બરોડા કલાનગરીની એક ઓફિશિયલ મુલાકાતે આવ્યો છું. એઝ અ ગવર્નર મારે દરેક 105 ક્લબની એક વિઝિટ કરવી પડે, અને વિઝિટ એ કંઈ ઓડિટ નથી. બિલકુલ. ઇટ્સ અ મોટિવેશન એન્ડ ગાઈડન્સ ટુ ધ ક્લબ કે હાઉ ટુ ક્રિએટ હોપ ઇન ધ વર્લ્ડ. એના જ માટે આજની તમને વાત કરું તો અમે શેખડીપુરા વિલેજમાં આરસેટી રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મદદથી અમે જે સુઈંગ મશીનના વોકેશનલ ટ્રેનિંગના જે ક્લાસ ચાલુ કર્યા છે, જી. એ માટે હું પ્રેસિડેન્ટ કવિતા જૈન, સેક્રેટરી અંકુર અગ્રવાલ એન્ડ ધ હોલ ટીમ કલ્પેશભાઈ, દેન સેક્રેટરી અનિલ જૈન, એ બધાનો હું દિલથી આભાર માનું છું. બિકોઝ ધવલભાઈ, આઈ એમ વિટનેસ 35 પુઅર ક્લાસની બહેનો, અને એ લોકોને સ્વિંગ મશીન મળશે. સ્વિંગ મશીન છે ત્યાં આગળ. એ લોકોની ટ્રેનિંગ અમે આયોજન કર્યું. એ લોકોનું ફૂડ પણ સરકાર આપે છે. એના સિવાય એ લોકોના સેટલમેન્ટની જવાબદારી પણ અમે લીધી છે કે એ લોકોને એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કેવી રીતે થઈ શકે. અને આઈ ફર્મલી બિલીવ કે રોજ કોઈને ફિશ આપવી એના કરતાં એને ફિશિંગ કરતું શીખવાડી દેવું. બિલકુલ. ઇન અધર વે કોઈને રોટલી રોજ આપવી એના કરતાં રોટલી બનાવતા શીખવાડી દેવું. બિલકુલ. ધીસ ઇઝ માય વિઝન ફોર ધ યર 23-24. બિલકુલ. ભવિષ્યમાં આપણે હમણાં વાત કરી કે વિઝન છે આપણું, ભવિષ્યમાં આના સિવાયનું પણ બીજું એવું કયું વિઝન છે જે રોટરી ક્લબ પૂરું કરવા માંગે છે ને એના માટે અત્યારથી તૈયારી કરી રહી છે? એક બીજા વિઝનની વાત કરું તો જી. વી હેવ ઓલ્સો ટાઈપ વિથ ડેવલપિંગ કાસ્ટ વેલફેર ગાંધીનગર. જી. એના ચીફ સેક્રેટરીએ દરેક એના ડાયરેક્ટરને એક લેટર લખ્યો છે કે રોટરી ક્લબના કોઈ પણ સભ્યને કંઈ પણ જગ્યાએ કુંવરબાઈનું મામેરું હોય કે સાત ફેરા આકાશમાં હોય કે સરસ્વતી સાયકલ સાધના યોજના હોય, જો એમના બેનિફિશિયરીને આપણે હેલ્પ કરી શકતા હોઈએ તો તમે એ લોકોને હેલ્પ કરજો. આવું એક ક્લિયર કટ ગાઈડલાઈન ગાંધીનગરથી આપેલી છે. આની પહેલાં જૂન મહિનામાં જ્યારે મારું વર્ષ ચાલુ થવાનું હતું જુલાઈથી, એ પહેલાં જૂન મહિનામાં સમાજના સરકારના વિવિધ મિનિસ્ટર્સ જોડે એક દોરબંધ મિટિંગ કરી, અને એ મિટિંગ દ્વારા જાણવા મળ્યું કે સરકારની કેટલી પણ યોજનાઓ છે એ લોકો સુધી પહોંચતી નથી અથવા અધૂરી પહોંચી છે. મારો ધ્યેય છે કે સરકારની જે પણ યોજનાઓ હોય એને મારે સરકાર સુધી પહોંચાડવી છે. અને ઇન એડિશન એક વાત કરું ધવલભાઈ, જી. કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક એની રિજનલ ઓફિસ સુરેન્દ્રનગરમાં છે, અને મિસ્ટર દવે ઇઝ ધ રિજનલ મેનેજર. એમની જોડે મારે ઔપચારિક વાત થઈ છે. વી આર ગોઈંગ ટુ સાઇન એ MOU વિથ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ફોર ધ ફિનાન્શિયલ લિટરસી. જે લોકો ફિનાન્શિયલ લિટરસી મીન્સ સરકારની જે પણ યોજનાઓ છે, PMJY, PMJJY, એ બધી યોજનાઓને મારે લોકો સુધી પહોંચાડવી છે, અને રોટરી વિલ બીકમ ધ બ્રિજ બિટવીન ગવર્મેન્ટ એન્ડ ધ બેનિફિશિયરી. ખૂબ સરસ. ઘણી બધી વખત એવું થતું હોય છે કે આટલી મોટી બહોળી સંસ્થાઓ છે, લગભગ મેં પહેલાં જ વાત કરી કે અહીંયા આપણે પોરબંદરથી લઈને ધુલિયા સુધી, આ તો ફક્ત એક ડિસ્ટ્રિક્ટ છે, બાકી આખા વિશ્વમાં ઘણી બધી સંસ્થાઓ છે. ઘણી બધી વખત આપણા ધ્યાનમાં આવતું હશે, હજુ જુલાઈથી આપણે શરૂ થયા છે ડીજી તરીકે, પરંતુ એના પહેલાં પણ આપ કાર્યરત હશો જ. એવી ઘણી બધી સંસ્થાઓ હોય છે, એવી ઘણી બધી ક્લબ્સ પણ હશે કે જે ખૂબ જ એક્ટિવ હોય છે. રોજે રોજ તેમના કંઈક કંઈક પ્રોગ્રામ હશે, બ્લડ ડોનેશન છે, ફ્રી મેડિકલ ચેકઅપ છે, અથવા તો સિલાઈ મશીન આપણે હમણાં જ કીધી વાત કરી, સિલાઈ મશીન આપવાની છે, કોઈને ત્યાં બીજું કંઈ કામ હશે, એ તમામ સેવાઓ કરતા હશે. તો એવી ઘણી બધી સંસ્થાઓ છે જે રોજે રોજ એક્ટિવ હોય છે, પણ ઘણી બધી એવી સંસ્થા પણ હોય છે જે સાયલેન્ટ થઈ જાય છે, ઘણી બધી વખત બહુ ઇનએક્ટિવ જેવી થઈ જાય છે. તો આ સંસ્થાઓ શું તમારા ધ્યાનમાં ક્યારેય કોઈ આવી છે, અને આવી છે તો એના માટે તમે ભવિષ્યમાં શું પ્લાનિંગ કરી રહ્યા છો? કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે એક્ટિવ કરવી પડતી હોય છે ઘણી બધી સંસ્થાઓને. લોકો ત્યાં કામ કરવા માટે બેઠા હોય છે, પરંતુ એમની પાસે ટાસ્ક નથી હોતા. ધવલભાઈ, એના માટે કહું કે આપણી 5 આંગળીઓ છે, બિલકુલ. પણ બધી સરખી નથી ને. બિલકુલ. હવે એવું કહી શકાય કે દરેક આંગળીનું પોતપોતાનું ઇમ્પોર્ટન્સ છે. સેમ વે હું એવું કહું છું કે જે સાયલન્ટ ક્લબ્સ છે અથવા સાયલન્ટ NGO છે, એ પણ એમના લેવલે કામ કરતી હોય છે. બિલકુલ.
પણ એઝ ફાર એઝ કન્સર્ન રોટરી, તો રોટરી એક વિઝન લઈને કામ કરે છે. અને યુ કેન સે દેટ આજે 118 વર્ષથી પોલિયો ઇરેડિકેશનથી માંડીને આજે 100% લિટરસીનું મિશન રોટરી લઈને ચાલે છે. અને ઇન એડિશન ટુ દેટ હું એવું કહું કે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનો પાયલટ પ્રોજેક્ટ ટીબી એલિમિનેશન, એ માટે અમે સરકારના ખભે ખભા મિલાવીને કામ કરીએ છીએ. અમારા દરેક પ્રેસિડેન્ટ અને સેક્રેટરી મેં એ લોકોને હાકલ કરી છે કે તમે ટીબી પેશન્ટ્સને એડોપ્ટ કરો, એ લોકોને પ્રોટીન રીચ કીટ આપો, પ્રોટીન રીચ ફૂડ આપો. અને આઈ એમ પ્રાઉડલી સે દેટ કે અત્યાર લગી મારું વિઝન છે કે અમે 30,000 પેશન્ટ્સ, ટીબી પેશન્ટ્સને એડોપ્ટ કરશું નેક્સ્ટ 1 or 2 મંથમાં. એન્ડ some of the club have started the working for these TB patients. And on behalf of Nation News, હું એ લોકોને કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ કહેવા માંગુ છું. બિલકુલ. હવે વાત કરી સરકારના ખભેથી ખભા મિલાવીને રોટરી ક્લબ કાર્યરત કરી રહી છે, તો અમે સરકારની પણ બહુ પોતાની ભૂમિકા હોવી જોઈએ. તો સરકારની શું ભૂમિકા હોય છે? આપના જે સેવાના જે આ મહાયજ્ઞ છે એની અંદર સરકાર તરફથી શું સહાયતા? આપણે અગાઉ પણ કીધું કે ઘણી બધી સરકાર એમ કહે છે કે ભાઈ રોટરી ક્લબને જે જરૂરિયાત હોય તો સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે, પણ ઘણી બધી સરકારી સંસ્થા છે. નરેન્દ્ર મોદીજી દરેક જગ્યાએ કોઈને પર્સનલી હેલ્પ કરવા ન જઈ શકે, જે લોકો સેવાભાવી હોય એ લોકોને. તો સરકાર તરફથી શું એવી આપને પ્રોસિજર મળે છે, શું એવું સપોર્ટ મળે છે, અને ક્યાં રોટરી ક્લબ અટકાય છે? સરકાર તરફથી શું વધુ ઈચ્છા છે? ધવલભાઈ, સરકારની વાત કરું તો સરકાર અમને ડગલે ને પગલે હેલ્પ કરવા તૈયાર છે. એક સિમ્પલ ઉદાહરણ કહું તો આરસેટીની તમને વાત કરું તો રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. મારા 50 વર્ષના કેરિયરમાં, અથવા તમે કોઈ પણ મારા રોટેરિયનને પૂછજો, વેરી ફ્યુ રોટેરિયન્સ આર અવેર અબાઉટ ધીસ આરસેટી. આરસેટી સરકાર, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંકની CSR ફંડથી ચાલતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઇન્સ્ટિટ્યૂટ છે. અને દે આર પ્રોવાઇડિંગ વોકેશનલ ટ્રેનિંગ ટુ ધ બેનિફિશિયરી, પર્ટિક્યુલરલી રૂરલ ઓવર. સંસ્થાની વાત કરું તો સૌથી પહેલા હું એ લોકો જોડે કોન્ટેક્ટમાં આવ્યો. એ લોકોએ કીધું કે ના, અમે તમારી જોડે કામ કરવા તૈયાર છે. અને સેમ વે જે સુખડીપુરા વિલેજની વાત કરું, રોટરી ક્લબ ઓફ બરોડા કલાનગરી, 40 સુઈંગ મશીન આઇડલી લાઇંગ ઇન ધ પ્રિમાઇસીસ ઓફ સુખડીપુરા ગ્રામ પંચાયત. અમારી ક્લબે ત્યાં મશીન જોયા. ધેન દે એપ્રોચ ટુ ધ ડાયરેક્ટર ઓફ ધીસ બરોડા આરસેટી. એ લોકોને ઇન્સ્પાયર કર્યા. એ લોકો તૈયાર થયા કે ના, વી આર રેડી ફોર ઓફ સાઇટ ટ્રેનિંગ. અને યુ કેન સી ધ રિઝલ્ટ ઓફ ટ્રેનિંગ ઓફ ધીસ 40 પુઅર ક્લાસ બેનિફિશિયરીઝ ઓફ વુમન, અને જેના સેટલમેન્ટ માટે રોટરી ક્લબ ઓફ બરોડા કલાનગરીનું કમિટમેન્ટ છે. બિલકુલ. આપણે અગાઉ પણ વાત કરી કે લોકોને ફિશ આપવી એના કરતાં ફિશિંગ શીખવાડવું ખૂબ જ સારી બાબત છે. અને ખરેખર સરકારનું પણ કદાચ આ જ ઉદ્દેશ્ય હોય છે, ને એટલા માટે સરકાર પણ કહેતી હોય છે કે બની શકે એટલું સ્કિલ ઇન્ડિયા માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. તો ભવિષ્યમાં આના માટે બીજો કોઈ પ્રોગ્રામ? કારણ કે યુવાઓ અત્યારે ઘણી બધી વખત, સર નરેન્દ્ર મોદીજી તો વચમાં એક વખત કીધું પણ હતું કે યુવા જો બેરોજગાર છે, ભણેલો ગણેલો યુવા, તો કમસે કમ કે કોઈ ધંધો પણ કરી શકે, છેલ્લે પકોડા પણ બનાવી શકે છે. અને વિપક્ષ એના ઉપર ખૂબ જ મોટો હોબાળો પણ મચાવી નાખ્યો હતો. તો રોટરી ક્લબ આના માટે શું કરે? કારણ કે હમણાં જ આપણે વાત કરી કે 40થી વધુ ગ્રામીણોને આપણે સ્વાઈંગ મશીન સાથે તાલીમ માટેની એક વ્યવસ્થા કરીએ, પરંતુ એ તાલીમ લીધા પછી એ લોકોને કામ કઈ રીતે મળશે? શું એના માટે પણ આપ કાર્યરત છો? કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે, રોટરી ક્લબ કાર્યરત કરતા હોય છે, રોટરી ક્લબ મદદ કરતા હોય છે, સાધનોની સહાય કરતા હોય છે, એ લોકોને સ્કિલ આપતા હોય છે, પરંતુ એના પછી સૌથી મોટી બાબત છે ધંધો વિકસાવવો, કામ મળવું. આ ઘણી બધી મોટી બાબત છે. ગુડ ક્વેશ્ચન. તમને ખબર હશે કે જેમ આપણા મોદી સાહેબનું અભિયાન છે કે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા, બિલકુલ એવું સેમ અભિયાન અમે લઈને ગયા છીએ. અમે આ જે વોકેશનલ સેન્ટર્સ હોય છે, આ જે વોકેશનલ ટ્રેનિંગ લીધેલી બહેનો હોય છે, એ બહેનો સાથે અમે જૂટની આપણી થેલીઓ બનાવવાનું, જ્યારે કોવિડ હતો ત્યારે અમે માસ્કનું મેન્યુફેક્ચરિંગ એમને આપતા હતા. અને એક અમારું કમિટમેન્ટ છે કે આ બહેનોને સેટલમેન્ટ કરવાની સંપૂર્ણ જવાબદારી અમારી છે. અને ઓન ધીસ પ્લેટફોર્મ હું દરેક રોટેરિયનને એક અપીલ કરું છું
કે આજે બહેનો ટ્રેનિંગ લીધી હોય, કોઈ બ્યુટી પાર્લરની ટ્રેનિંગ લીધી હોય, કોઈ આર્ટિફિશિયલ જ્વેલરી મેકિંગની લીધી હોય, એ લોકોના સેટલમેન્ટ માટે પ્રયાસ કરજો. અને તે છતાં તમને એવું લાગે કે ના ડિસ્ટ્રિક્ટ કોઈક તમને હેલ્પની જરૂર છે, તો આઈ એમ એશ્યોર યુ કે તમને કોઈ પણ હેલ્પની જરૂર હોય તો આઈ એમ હિયર. તમે મને ફોન કરી શકો છો. અધરવાઇઝ તમે તમારા કોઈ પણ નજીકના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય અથવા તમારા ઓળખાણમાં કોઈ એવો કોઈ મેનેજર હોય તો એને તમે ત્યાં એમ્પ્લોયમેન્ટ અપાઈ શકો છો. બિલકુલ. રોટરી ક્લબનું એક બહુ જ સુંદર આયોજન છે, યુથ પ્રોગ્રામ, રોટરી યુથ પ્રોગ્રામ. તો આના વિશે જરા જણાવજો અમારા દર્શકોને, કારણ કે યુથ જે અત્યારે છે એ ઘણી બધી વખત ગેરમાર્ગે દોરાઈ જતું હોય છે. એ લોકો પાસે વિચાર છે, પરંતુ એ વિચારને કઈ બાજુ વાળવા એ એક સૌથી મોટી જવાબદારી છે ભારત દેશ માટે પણ. એકચ્યુઅલી ધવલભાઈ કહું કે આઈ એમ અ સિવિલ એન્જિનિયર અને આઈ બિલીવ ઇન ધ ફાઉન્ડેશન. બિલકુલ. ફાઉન્ડેશનની વાત કરો તો મારું નાનામાં નાનું યુનિટ રોટરીનું દેટ ઇઝ ઇન્ટ્રેક્ટ. જી. ઇન્ટ્રેક્ટ ક્લબ 8 ફ્રોમ એજ 8 to 14 એજના જે પણ બાળકો હોય દેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રેક્ટ. મારું ધ્યેય છે કે 25 ઇન્ટ્રેક્ટ ક્લબ એટ ધ એન્ડ ઓફ યર 24 જૂન 2024 સુધી મારે નવી ઇન્સ્ટોલ કરવી છે. અને આઈ એમ પ્રાઉડલી સે કે વી હેવ ઓલરેડી ઓપન 6 ઇન્ટ્રેક્ટ ક્લબ ઇન માય ડિસ્ટ્રિક્ટ 3060. એની ઉપરની વાત કરું તો એજ ફ્રોમ 18 to 30 દે આર ધ રોટ્રેક્ટર્સ. અને રોટ્રેક્ટર્સની વાત કરું તો આવતીકાલે જ હું રોટરેક ક્લબ ઓફ ભરૂચમાં અને રોટરી ક્લબ ઓફ ભરૂચના એક જોઈન્ટ પ્રોજેક્ટમાં એક MUN કરીને મોડલ યુનાઇટેડ નેશન કરીને એક પ્રોગ્રામમાં હું કાલે પાર્ટિસિપેટ થવા જઈ રહ્યો છું ભરૂચમાં. અને યુ કેન સી ધ વિઝન ઓફ ઓલ રોટ્રેક્ટર્સ. આઈ સેલ્યુટ ટુ ધ ઓલ રોટ્રેક્ટર્સ ઓફ માય ડિસ્ટ્રિક્ટ 3060. યુ આર ડુઈંગ અમેઝિંગ. અને તમે સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે જો અમને હેલ્પ કરશો તો એનાથી મોટું કામ સરકાર માટે કે નહીં રોટરી માટે કશું જ નહીં હોય. બિલકુલ. નીરભાઈ, હવે યુવાઓની જ્યારે વાત નીકળી છે તો યુવાઓ રોટરી ક્લબ તરફ કેટલા આકર્ષાઈ રહ્યા છે, રોટરીમાં કેટલા આવી રહ્યા છે, અને સાથે સાથે રોટરીની કઈ કઈ એવી યોજનાઓ છે જેમને સીધી હૃદયમાં ઉતરી રહી છે, કારણ કે યુવાઓ આજકાલ હવે વધારે પડતા સેન્સિટિવ પણ થઈ રહ્યા છે. તો અને બીજી બાજુ તમામ પ્રકારના ડ્રગ્સના દૂષણ આવે છે, નશાના દૂષણ આવી રહ્યા છે. યુવાઓ એક રીતે જોઈએ તો બિલકુલ પોતાનું જે ભવિષ્ય છે એને બરબાદ કરવા માટે જેને મચી પડ્યા હોય એવું લાગી રહ્યું છે. ધવલભાઈ, તમે મારા દિલની વાત પૂછી લીધી. જી, જો વિસ્તારથી આને જણાવજો. જી. આ જે યુથ છે ને એ જ આપણું ભવિષ્ય છે. બિલકુલ. અને આ ભવિષ્ય માટે વી આર સો મચ વરીડ. હું તમને કહું કે છોકરાઓને આ જે રોટ્રેક્ટર્સ છે એને અમે એન્ટી ડ્રગ કેમ્પેનમાં, મેન્ટલ હેલ્થ અવેરનેસમાં અમે એટલા બધા જોતરી દીધા છે કે એ લોકોને અત્યારે જે રોટ્રેક્ટર્સ છે, જે મારી 105 ક્લબ છે એવી મારી જે રોટ્રેક્ટર્સ છે એ લોકોની 56 ક્લબ છે. અને એ લોકો અત્યારે મેન્ટલ હેલ્થ અવેરનેસ અને એન્ટી ડ્રગ કેમ્પેનમાં બહુ સારું કામ કરી રહ્યા છે. અમે આપણા એરિયાની, ગુજરાતની અને મહારાષ્ટ્રની અમુક સંસ્થાઓ છે, સ્વામિનારાયણ છે, જૈન છે, વૈષ્ણવ છે, સંસ્થાઓ જોડે ટાઈપ કરીએ છીએ. અને એ લોકોના સંતોને અમે ગામડા સુધી લઈ જઈએ છીએ. અમારા રોટ્રેક્ટર્સ એ લોકોને દોરી જાય છે અને દે આર ક્રિએટિંગ અવેરનેસ અમોંગ ધ વિલેજર્સ ફોર ધ એન્ટી ડ્રગ એન્ડ ક્લીનલીનેસ મિશન એન્ડ નો પ્લાસ્ટિક. રોટ્રેક્ટરની વાત કરું તો દે આર અવર સપોર્ટર્સ. જે કામ કોઈની એજ, રોટરીની એજ, કદાચ કોઈ રોટેરિયનની એજ થઈ ગઈ હોય, પણ એ જો રોટ્રેક્ટરને એની એ જ વાત કરે તો એ રોટ્રેક્ટર વિલિંગલી રેડી કે ના, તમારે જે પણ કામ હોય અમને કહો, વી આર રેડી ટુ રીચ ટુ ધ કમ્યુનિટી. એન્ડ આઈ એમ શ્યોર કે ઇન ધ યર 23-24, રોટરી યર 23-24, રોટરી અને રોટ્રેક્ટ અને ઇન્ટ્રેક્ટ 3 ક્લબ સાથે મળીને કામ કરશે. એન્ડ વી આર રેડી ટુ ક્રિએટ હોપ ઇન ધ વર્લ્ડ. ધીસ ઇઝ માય પ્રોમિસ. આ વર્ષની થીમ શું છે રોટરી ક્લબની? યસ, આ વર્ષની થીમ છે, રોટરી ઇન્ટરનેશનલની થીમ છે ક્રિએટ હોપ ઇન ધ વર્લ્ડ. અને મારું ડિસ્ટ્રિક્ટ જે 3060 છે એની થીમ છે ટીમ સારથી, સર્વિસ વિથ સ્પિરિચ્યુઆલિટી. સ્પિરિચ્યુઆલિટી ડઝન્ટ મીન કે ઇટ્સ અ રિલિજિયસ વર્ડ. I agree કે it's a religious word, but
I have connected this spirituality in a different manner. તમે જે પણ કામ કરો છો એ સમાજ સુધી પહોંચે, સમાજના રૂટ લેવલ સુધી એના બેનિફિટ પહોંચે. અને રોટરીની ગીતા એવું કહેવાય 4-way ટેસ્ટ. એ 4-way ટેસ્ટને તમે ફોલો કરીને એ કામ કરો. યુ કેન સી સમવન કે ધીસ ઇઝ ધ સિચ્યુએશન ઓફ ધીસ સુખડીપુરા વિલેજ ઓર કામરોલ વિલેજ એન્ડ ધીસ ઇઝ ધ ન્યૂ પોઝિશન ઓફ ધીસ વિલેજ. યુ કેન differentiate both before and after. This is service with spirituality. બિલકુલ. તો દર્શક મિત્રો, ખરેખર રોટરી ક્લબ દ્વારા જે કાર્ય થઈ રહ્યા છે, સમાજના ઉત્થાન માટેના જે કાર્ય થઈ રહ્યા છે, એ ખરેખર સરાહનીય છે. સરકારના જે વિઝન છે, સરકારના જે પ્રયાસો છે, એક સામાન્ય જન સુધી, ગામના, ભારત દેશના ગામના ખૂણે ખૂણે સુધી પહોંચવાના જે સરકારના પ્રયાસો છે, કદાચ સરકાર ક્યાંક કદાચ વામણી થતી હશે, આપણે દરેક જગ્યાએ નથી કહી શકતા, કદાચ વામણી થતી હશે, પરંતુ રોટરી ક્લબ સરકારની એ જે નથી પહોંચવાની ક્ષમતા છે, સરકાર જે નથી પહોંચતી, રોટરી ક્લબ ત્યાં પહોંચી શકે છે. અને એના માટે સરકાર જી જી એના જ માટે કહું, જી હું રોટેરિયનને એવું કહું છું કે યુ આર ધ એજન્ટ્સ ઓફ ગોડ. બિલકુલ. તમે ભગવાનના એક પાત્ર છો અને એટલે જ યુ આર ફોર્ચ્યુનેટ હિયર ટુ બી આ રોટેરિયન. ભગવાનને સાથે લઈને ચાલશો અને ભગવાનની જોડે રહેશો તો તમે સારામાં સારા વિશ્વ કલ્યાણના કામ કરી શકશો. ધીસ ઇઝ માય એશ્યોરન્સ. બિલકુલ, ખૂબ જ સુંદર વાત કરી નીરભાઈ આપે. દર્શક મિત્રો, ખરેખર ભગવાન તમામ જગ્યાએ કદાચ નથી પહોંચ્યો, એટલા માટે કદાચ એમણે પૃથ્વી પર માની રચના કરી છે, પરંતુ માં પછી જ્યારે તમને કોઈ સાથ સહકાર આપવાવાળું હોય, જ્યારે કોઈ વ્યક્તિ બિલકુલ નિરાશ થઈ ગયું હોય, જ્યારે બિલકુલ હતાશ થઈ ગયું હોય, અને ત્યારે જે એનો હાથ પકડી અને એને ફરી પાછો બેઠા કરે, એ સૌથી મોટા ભગવાન છે પૃથ્વી ઉપર એ વ્યક્તિ માટે, એવું હું માનું છું. દર્શક મિત્રો, રોટરી ક્લબ કદાચ આ જ કાર્ય કરી રહી છે, અને એટલા માટે જ આજે પૂરા વિશ્વમાં તેમને આશીર્વાદ પણ મળી રહ્યા છે, પૂરા વિશ્વમાં લોકો એમની સાથે જોડાઈ પણ રહ્યા છે. આટલા લાખ વ્યક્તિઓ, 14 લાખથી વધુ વ્યક્તિઓ એક સાથે જોડાવા કોઈ સંસ્થામાં કોઈ નાની સૂની વાત નથી. દર્શક મિત્રો, એ પણ ખુશીથી જોડાઈ રહ્યા છે. આશા રાખીએ રોટરી ક્લબ દિવસે ને દિવસે વધુ ઉન્નતિ કરતી રહે. નીરભાઈ, આપની પાસે આપે કીધું કે જો 11 મહિના છે, 11 મહિનામાં ફરી પાછું કદાચ આપની સાથે ઇન્ટરેક્ટ કરવાનો મને મોકો મળે. આજે આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, નેશન પ્લસ ન્યૂઝમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. રોટરી ક્લબનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ જનતા માટે આટલું સારું કાર્ય કરી રહી છે. તો દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરું છું. નીરભાઈને વ્યુઅર્સ માટે એક મેસેજ આપું કે કમ એન્ડ જોઈન રોટરી. તમારે એરિયામાં રોટરીના કાર્યોની મુલાકાત લો. તમે જ્યાં પણ હો, ગઢડા હો, ગોંડલ હો, ભાવનગર હો, જામનગર હો, ધુલિયા હો, બરોડા હો, આણંદ હો, બોરસદ હો, મહેમદાવાદ હો, તમારા રોટરીના સેન્ટરની મુલાકાત લો અને તમને લાગે કે ના, વી આર ડુઈંગ ગુડ એન્ડ વી આર ડુઈંગ ગુડ ફોર ધ સોસાયટી, તો પ્લીઝ તમને એક આહ્વાન કરું છું કે રોટરીમાં જોડાઓ અને અમારા હાથ સ્ટ્રોંગ કરો, અને જે આપણે જે વિશ્વ કલ્યાણનું કામ કરીએ છીએ એને વધારે જોશથી કરી શકીએ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું. જોતા રહેજો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.